આપણે વોલ પીસ બનાવવું આપણું જો વોલ પીસ દિવાલ ટીંગાડી દેવાનો વોલ પીસ ડિઝાઇનવાળો. તો કેવી રીતે બનાવવાનું છે? તો પ્રથમ આપણે આ કાગળ લેવાનો છે, લંબાઈ 21 છે અને આમ 14 છે. અને કાગળ પહેલાં વચ્ચે વાર દેવાનું, વચ્ચે વાળ્યા પછી કાગળ વાળે છે એ વાર દેવાનું કાગળ સાથે. આ ડબલ વાર દીધો. ડબલ વાળ્યા પછી આપણે ફેવિકોલ મૂકીશું. કાગળ ડબલ વળી જશે, વચ્ચે ફેવિકોલ મૂકવાનો અને એના કાગળ ડબલ વાર દેવાનો અહીંથી. ડબલ વાળ્યા પછી આ રીતે આપણે આકાર બનાવવાનો છે. આનો આકાર બનાવવાનો ડિઝાઇન. કાપી લેવાની ડિઝાઇનથી. આવી રીતે આપણે 18 કાગળ બનાવવાના છે. આ 9 બનાવવાના, ડબલ થાય એટલે 18 થઈ જાય. જો આ રીતે કાગળ બની ગયા બધા. પછી એક બાજુ રાખવાનું કાગળ અને વચ્ચે ફેવિકોલ મારવાનો આ રીતે. અહીંયા ફિટ કરવાનો હતી. આવી રીતે બધા કાગળ ફિટ કરી દેવાના. 9, 18, 24 તમને જેટલા કાગળ જેવું સરસ બનાવવું હોય તો કાગળ વધારે લેવાના. થોડું દબાવવાનું એટલે સૂકાઈ જાય. આ કમ્પ્લીટ થઈ ગયું જુઓ. પછી શું કરવાનું? અહીંયા ફેવિકોલ મારવાનો પાછો. અહીંયા ફેવિકોલ માર્યા પછી એને ગોળ ફેરવા દેવાનું આ રીતે. આ રીતે મૂકી દેવાનું કાગળ. પકડી રાખવાનું થોડીક વાર સુકાઈને. અને જો જલ્દી બનાવવું હોય તો તમારે સ્ટેપલર વાપરવાનું. સ્ટેપલરથી પિન મારી દેવાની. જો સરસ મજા 3 કલરમાં બનાવી છે. 1 કલરમાં બનાવવું તો બને, 3 કલરમાં બનાવવું તો બને. આ રીતે સરસ મજાનું શો પીસ આપણે વોલ પીસ દિવાલે ટીંગાડવાનું. અને અહીં દોરી બાંધીને દિવાલે ઊંધું ટીંગાડો તો ઝુમ્મર પણ થઈ જાય.